વલ્લભાધીશ કી વ્રજ વિહાર. વ્રજ ન આવે જીવનમાં દિવસમાં એકવાર, ત્યાં સુધી બધું અધૂરું. વ્રજ યાદ આવે એટલે એમ હાલો ને વયા જાય પાછા. એમાંય અત્યારે તો એ વ્રજમાં રસિયા ને લઠ્ઠામાર હોળીને ચારે બાજુ ક્યાંય દુકાનો કોરી નહીં, રસ્તા કોરા નહીં, ભીત કોરી નહીં, ચારે બાજુ રંગ 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 રંગ. મેરી ચુનર મેં પડ ગયો દાગરી શ્યામ કૈસો ચટક રંગ ડાર્યો. મેરી ચુનર મેં પડ ગયો દાગરી શ્યામ કૈસો ચટક રંગ. ઠાકોરજી જે રંગ છાંટે ને એનો દાગ કયો પડે છે? પ્રેમનો. આપણે તો કોકે રંગ છાંટ્યો હોય ને જો રંગ થઈ જાય, મુઆન રમાડતાય નહીં આવડતું. એટલે એવું કહેવાય છે કે ગુરુના ઘરની સખડી, અન્નકૂટની સખડી, પછી હોળીનો રંગ, પછી પવિત્રા બારસની મિશ્રી, અને હજી ચોથું રહ્યું 4 ગુરુના ઘરનું વર્ષ દરમિયાન લેવું જોઈએ. અને અત્યારે તો કેટલી સગવડ છે. એક વૈષ્ણવ અમેરિકા રહે છે, અમેરિકા. હવે એને જવું નહોતું અને જવું પડ્યું. એણે નક્કી કર્યું કે જ્યાં સુધી ભૂતલ પર રહીશ, પવિત્રા બારસે તો મારા ગુરુદેવને પવિત્રા ધરાવવા જઈશ ને જઈશ. આખા વર્ષમાં આવે કે ન આવે, પવિત્રા બારસે ઉતરે, નાહી ધોઈ તૈયાર થઈ ગુરુને પવિત્રા ધરાવે. પછી 2 વાગે કે 1:30 વાગે અમેરિકાથી નીકળ્યા હોય ત્યાં સુધી પાણી મોઢામાં નાખે નહીં, જળ પણ નહીં. ગુરુદેવને પવિત્રા ધરાવે, મિશ્રી લેવડાવે અને એ મિશ્રી પોતાના મોઢામાં મૂકે. એટલે એવું નથી કે અમેરિકામાં રહેતા હોય વહરી જતા હોય. અમેરિકામાં રહીને બધા દ્રઢ હોય અને આપણે અહીંયા રહેતા હોય તોય પવિત્રા ધારણ કરાવવા ન જતા હોઈએ, કારણ કે આપણો ભાવ એટલો ઓછો છે. ઠાકોરજીમાં કાંઈ અટકીમાં કરવાનું હોય અને ના થયું હોય ને તો પહેલાંના વૈષ્ણવ એવું બોલતા, અમારે પનો ટૂંકો પડ્યો. પહેલાંના જમાનામાં પના આવતા હતા. બ્લાઉઝ કરવા હોય, ચણિયા કરવા હોય તો પનો ટૂંકો હોય ને તો બધાનું 1.5 મીટરમાં બ્લાઉઝ થતું હોય, પણ પનો ટૂંકો હોય ને તો 1.5 મીટરમાં થાય. તો સમજીને લેવું પડે. અને પહેલાં દરજી ઘરે બેસતા. આપણે ચંદુભાઈ આવતા હતા, અમે તો વસ્તારી હતા. આ લોકો તો કેટલા ભાઈઓ, 7 ભાઈઓ, 4 બહેનો, અમે બધી વહુઓ, છોકરાઓ, સાસુ સસરા, ડ્રાઈવર, અમારા બેન, કામવાળા, કેટલાનું. એમાં અમારે તો ઓલા ઓશિકાનું કવર ને લેંઘા ને તમે જુઓ તો બધાનું 15 દી અમારા ચંદુભાઈ અમારા ઘરે રહીએ. તો વાત શેની કરતા હતા ભૂલી ગઈ. તો કોઈ તાકા એવા આવી જાય ને એનો પનો ટૂંકો પડે એટલે દરજી તરત કે આ પનો ટૂંકો છે, આનું નહીં થાય. તો ઘણીવાર આપણો ભાવ ટૂંકો પડે. ઠાકોરજીમાં આપણો ભાવ ઓછો પડે છે. ઠાકોરજીને તમે આટલું ધરાવો કે આટલું, પણ ભાવથી ધરાવો. અત્યારે દેખાદેખીમાં ભાવ ઘટી ગયો છે અને ભાંજગડ વધી ગઈ છે. તો વ્રજમાં તો અત્યારે જે આનંદ લઈ રહ્યા છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. મને તો દરેક ઉત્સવમાં એવું થાય હાલો ને વયા જઈએ. હવે જો આ દીકરા વહુ ના પાડે તબિયતના હિસાબે, બાકી ખરેખર વ્રજમાં જ રહેવાય, ગોકુળમાં રહેવાય અને આનંદ કરાય. અને તો તબિયત તો ખરાબ થવાની હોય તો ત્યાંય થાય. પણ હવે છોકરાઓ કે નહીં મમ્મી, એ બિચારા પ્રેમાળ છે, એવું નથી, પ્રેમથી કહે છે. હવે આપણે ગિરિરાજજીનું અનુસંધાન છે, ગિરિરાજ બાવાની વાતો કરીએ છીએ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીની સુધી લઈએ છીએ.
લીલામાં પહોંચી ગયા, પણ કેટલા બધા પુસ્તકો લખ્યા છે કે આજે દરેક પુસ્તકમાં બધાય વૈષ્ણવ એની શોધી લે છે. હવે કે છે શ્રી ગોવર્ધનજી સંબંધમાં પ્રાચીન કથા પણ સંભળાય છે. પહેલાં વૃંદાવનમાં ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો. તેણે ખૂબ ભારે તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા, તેથી દિવ્ય દર્શન દીધા. વરદાન માગવા માટે કહ્યું, ત્યારે આ બ્રાહ્મણે પ્રભુ તેની પીઠ પર ચરણ ધરાવીને ઊભા રહે તેમ માગ્યું. પ્રેમાગ્રહથી પ્રભુએ તેમ કર્યું. શું કીધું? કે મારી પીઠ ઉપર ચરણ ધરો. તો અત્યારે ગિરિરાજ બાવાના ચરણારવિંદ એવા જ છે કે પીઠ ઉપર ચરણ ધરીને ઊભા હોય એવા. પ્રભુએ તેમ કર્યું. બ્રાહ્મણ હંમેશના માટે આમ બિરાજવા વિનવ્યા. બ્રાહ્મણ પર્વતરૂપ બની ગયો. ભગવાન તેના પર હંમેશા બિરાજ્યા, આજે પણ બિરાજે છે. પ્રભુના વાસથી તે બ્રાહ્મણ પર્વત પવિત્ર બની ગયો. કૃષ્ણાવતારમાં ભગવાને તેને ગોવર્ધન પૂજા પ્રસંગે નંદરાયજી વગેરે દ્વારા પૂજાવીને અન્નકૂટ આરોગતા તૃપ્ત કર્યા. ઇન્દ્રે પ્રલયના મેઘ વરસાવતા તેની તૃષા છીપાવી. ભગવાને તેને પોતાના કુલ દેવતા ગણાવ્યા. ગોવર્ધન હે કુલ દેવતા હમારો. વલ્લભકુળનો કુળ દેવતા કોણ? ગિરિરાજ બાવા. સબદેવન કો દેવતા ગિરી ગોવર્ધન રાજ. પ્રભુએ પોતે કહ્યું છે કે બધા દેવોનો દેવ કોણ છે? ગોવર્ધન, ગિરિરાજજી. આજે બાળકો જાશે એટલે પરિક્રમા કરશે જ. દૂધનો અભિષેક કરશે, શૃંગાર કરશે, ભોગ ધરાવશે અને તળેટીમાં લોટશે. ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત્ત લઈએ. તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहीं. रसिक प्रीतम हित चित की बातें श्री गिरधारी जी सो कहिए तळेटी શ્રી ગોવર્ધન કી રહીએ. એક બેન આ વખતે મને મળ્યા ને તો મને કહેતા હતા કે હું વ્રજમાં આવવાની હોય ને તો એમ કહું કે આ બેઠકે જઈશ તો વલ્લભને આ કહીશ, ગિરિરાજ બાવા પાસે જઈશ તો આ કહીશ, યમુનાજીના પાન કર. એ કહેલા બેન અહીંયા આવું ને મને યાદ જ નથી રહેતું, બધું ભૂલી જાઓ. પછી ઘરે જઈને કહું હા તો કહેવાનું રહી ગયું. એટલે મેં હું માગવાનું નહીં. મેં કીધું તો શું કે હું ગિરિરાજ બાવાને કહીશ કે તમને પ્રભુએ કેવી કૃપા કરી, તમને હરિદાસ વર્ય બનાવ્યા. અમે હરિદાસ વર્ય ભલે ન બનીએ, પણ તમારા કણના કણની કણ જેટલી ભક્તિ અમારામાં આવે. અમે હરિદાસ વર્ય ન બનીએ તો કાંઈ નહીં. અને વલ્લભના ચરણારવિંદમાં જારીજી પડતા એ વિનંતી કરવાની કે વલ્લભ આપ પ્રગટ ન થયા હોત તો અમે ક્યાં રખડતા ને ભાટકતા હોત, મંદિરે માથા ટેકત અને દેવે દીવા કરત. અને યમના પાન કરતાં મારે કેવું હોય કે મા વિના કોણ બોલાવે? પિયરમાં મા વારંવાર બોલાવે તો હે મહારાણી માં તે બોલાવી. તો ગોવર્ધન કુલ દેવતા અમારો, પ્રભુએ પોતે કહ્યું. તો એ બેન કાયમ એવું કહેતા કે રહી ગયું. તમે તો રહી ગયું તો પાછું જવાનું મન થાય ને. મને કે હા વાંચી વાત છે. એ કે પછી આખું જ્યાં સુધી ના જાઉં ને ત્યાં સુધી રોજ કહું આ વખતે જાઉં તો આ કહેવાનું જ છે, આ વખતે જાઉં તો આ કહેવાનું જ છે. મેં કીધું તમને આટલું અનુસંધાન રહે છે, અમને વ્રજનું અનુસંધાન રહેતું નથી. કોઈક પૂછે ત્યારે વાતો કરીએ, બાકી કાંઈ વાતમાં માલ નથી. બોલો વલ્લભાતીશ હરિરાય વાંગ મુક્તાવલી. દેહેન્દ્રિયાણામ પ્રત્યેકમાં ક્ષારહિતા હરો આકાંક્ષાયામ તુ વિશે ભાવ સંચાન ન સર્વતા. દેહ ઇન્દ્રિય વગેરે પૈકી કોઈ એકને પણ પ્રભુ તરફથી પ્રાપ્ત થતા સુખમાં સેજે લાલસા ન હોય એનું નામ સર્વાત્મા ભાવ. જો આટલી બધી ઇન્દ્રિયો આપી છે ને બધાને લાલસા હોય. મોઢાને એમ થાય સારું ખાવા મળે, કાનને એવું થાય સારું સાંભળવા મળે,
આંખને એમ થાય સારું જોવા મળે, પણ એ ભાવ ન આવતા પ્રભુ મને એની લીલા સિવાય ક્યાંય મારી એકેય ઇન્દ્રિયને વાપરે નહીં, એને કહેવાય સર્વાત્મ ભાવ. આપણે બધાએ પ્રભુના દર્શન ઓછા કરીએ છીએ, લૌકિક બધું વધુ જોઈએ છે. હમણાં એક ભમરી આવી તો એમાં 1.5 કલાકથી એમાં જીવ જાય છે આપણો. ઓલા આસ્કરણ રાજાને સેવા કરતા હતા, ભાલો વાગી ગયો, લોહીનો ઢગલો થયો તો એ ખબર ન પડી, અને આપણને ભમરી નડે ને મચ્છરે નડે. કારણ હજી આપણું ચિત્ત સત્સંગમાં કે લીલામાં નથી, આપણું ચિત્ત હજી લૌકિકમાં છે. એનું નામ સર્વાત્મ ભાવ. જો લાલસા હોય તો પ્રભુમાં પ્રેમ નથી, પરંતુ પ્રભુ તરફથી મળતા સ્વસુખમાં પ્રેમ છે, એટલે સર્વાત્મ ભાવ ન કહેવાય. પ્રભુ તરફથી જે મળે છે તો એ સારું સારું મળે ને તો વધુ લાલસા થાય. આપણે ભાડે રહેતા હોઈએ અને ઘરનું ઘર થઈ જાય, 1 રૂમ રસોડું, પછી તરત આપણને એમ થાય 2 રૂમનો પ્લોટ આપ્યો હોત તો સારું હતું. સ્કૂટર હોય પછી એમ થાય ગાડી આવી જાય જ સારું. તો જે આ લાલસા છે ને સર્વાત્મ ભાવ નથી. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. પ્રભુ જે કરશે તેમાં હિતનું, બસ. એક વૈષ્ણવ પેલું મધુરાષ્ટક બોલે ને તો દિવસમાં 1 વાર બોલે, કર્ણમ મધુરમ કર્ણમ મધુરમ કર્ણમ મધુરમ કર્ણમ મધુરમ. એટલે મેં કીધું આ અમારી ભેગા 2008માં લીલી પરિક્રમામાં આવ્યા હતા, એટલે સેવા પહોંચે ને ઓલું બોલતા હોય ને મધુરાષ્ટક, તો 25 વાર બોલે, કર્ણમ મધુરમ કર્ણમ મધુરમ કર્ણમ. એટલે હું ઓલા ઘણીવાર પાન લઈ આવ્યો ને તો હું દેવા જાઉં કે લો તમારા બીડા, કારણ કે એ પાછા આપણે બીડા બનાવીને દઈએ તો ન, એ કે ના આવો મારા ઠાકોરજીને તો મારા હાથનું જ ભાવે, મને બહુ ગમતું એ બધું. હું આવા ભગવદીઓ પાસે જ શીખી. તો હું જાઉં તો ઘણીવાર કર્ણમ મધુરમ કર્ણમ. પછી એકવાર એ ચાલીને કરતા હતા, 2008માં અમે ચાલીને કરતા, પછી થાક્યા એટલે બેસી જતા હતા. તો એકવાર એમને પગમાં વાગ્યું એટલે અમારી ભેગા ગાડીમાં બેઠા, એટલે મારા બાજુમાં બેઠા. એટલે મેં કીધું તારાબેન તમે આ હું આવું ઘણીવાર તો કર્ણમ મધુરમ એ કેટલી વાર બોલે? મને કે ખબર નહીં. મેં શું ખબર નહીં, આટલી બધી વાર તો. એ કે પછી કહું. પછી બધા ઉતરી ગયા ને અમે બે બેઠા. એટલે મને તો આ એસિડિટી એટલે ખાવા તો ઘડી ઘડી જોઈએ. એટલે મને કે લે ઠાકોરજીને ધરાવેલું સફરજન લાવી પહેલાં ખાઈ લે, પ્રસાદ લઈ લે, તને એસિડિટી બહુ થાય છે ને. પછી હાથ ખાસા કરાવ્યા અને એણે મને કીધું, મને બહુ ગમ્યું. એ કે કર્ણમ મધુરમ તો બોલવાનું બોલવાનું ઈલા બોલવાનું. મેં કીધું કેમ? તો કે પ્રભુ જે પણ કરે ને તારી કર્ણમ એટલે તારી દરેક કરેલી લીલા મને કબૂલ મંજૂર. મને તાવ આવ્યો તોય મધુર, તે આપ્યો હું રાજી છું. તે મને ચાલતા પરિક્રમા કરાવસ, કર્ણમ મધુરમ. તે આજે મને પગમાં વાગ્યું અને મારાથી ને બેસીને કરવી પડી, કર્ણમ મધુરમ. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. હું ક્યારેય નહીં કહું કે તે આ કરેલું ખોટું કર્યું. તારા દરેક કરેલા ઉપર મને નાશ છે. એટલે કે કર્ણમ મધુરમ. એવા એવા ભગવદીઓ છે દુનિયામાં. મને કોઈક ભગવદીએ કહે તો મને તો બહુ ખરાબ લાગે. આપણે હજી આપણી કોઈ લાયકાત નથી. ભગવદીઓ તો કેવા હોય, જેને જોઈને ભગવાન યાદ આવે, જેને જોઈને ઠાકોરજી યાદ આવે, જેને જોઈને વ્રજ યાદ આવે, જેને જોઈને વ્રજ લીલા યાદ આવે, જેને જોઈને વ્રજ સ્થળી યાદ આવે, જેને જોઈને લીલા સ્થળી યાદ આવે, એને ભગવદીય કહેવાય. આપણે તો હજી કાંઈ કહેવા જેવા જ નથી. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 15મું લઈએ છીએ.
એનું વિવરણ. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં. કરણમ મધુરમ, આપણે હમણાં જ કીધું કરણમ, એનું અનુસંધાન તરત આવ્યું. જે હરિ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં. એક લશ્કરી અધિકારી પોતાની નવપરિણીત પત્ની સાથે જહાજમાં જઈ રહ્યો હતો. તે વખતે સમુદ્રમાં ભયંકર તોફાન ઉઠ્યો. પહાડ જેવડા મોજા સમુદ્રમાં ઉછળવા લાગ્યા. તે વખતે મુસાફરો સમજી ગયા કે હવે મોત નજીક આવ્યું છે. સૌ ગભરાઈ ગયા. હાય હાય મચી ગઈ. આ અધિકારીની પત્ની પણ ગભરાઈ ગઈ. તેણે પતિને કહ્યું, તમે કેમ શાંત બેઠા છો? મોત સામું દેખાય છે. ત્યારે તેણે પિસ્તોલ કાઢી પોતાની પત્ની સામે તાકી, છતાં પત્નીને ડર ન લાગ્યો. ત્યારે તેનો પતિ કહે કે તને પિસ્તોલનો ડર ન લાગ્યો? તું મોતથી બીતી નથી? તેની પત્નીએ કહ્યું, તમે મારા દુશ્મન થોડા છો કે મને મારી નાખશો? તમે મારા દુશ્મન થોડા છો કે મને મારી નાખશો? તુરત જ તેણે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધીને કહ્યું, તને મારી પિસ્તોલનો ડર નથી, તેમાં મોજાનો મને પણ ડર નથી, કેમ કે હું મારા પ્રભુનું સ્મરણ કરું છું. તેના નામનો મને વિશ્વાસ છે. થોડા સમયમાં તોફાન શમી ગયું. કેટલો દ્રઢ વિશ્વાસ! અને મુસાફરો કોઈક આ અધિકારી પતિ પત્નીની વાત સાંભળી રહ્યા હતા. તેમણે પણ જાણવા મળ્યું, જે હરિનામનો આધાર છે તે નિડર બને છે. તે તો સંકટમાં નામ સ્મરણ ચાલુ રાખી વિશ્વાસ રાખે છે કે જે કરશે તે મારા ભલા માટે કરશે. માટે કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આવો જ એક દાખલો, ઓલી છોકરી બેઠી હતી પ્લેનમાં.